હેલો મિત્રો, લેક્ચર 10માં સ્વાગત છે તમારું। લેક્ચર 10માં આપણે લઈને આવે છે ઈજા અને રક્તસ્રાવ વિશે, વાઉન્ડ અને જેને કહેવાય ઇંગ્લિશ બ્લીડિંગ। ક્લિયર છે? તો ઈજાના પ્રકારમાં આપણે આટલા પ્રકાર જોઈશું, 5। ક્લિયર છે? ટિપ્સ અને સાવચેતી કઈ રીતના રાખવાની છે તે પણ આપણે આજ વિડીયોમાં આપણે માહિતી આપીશું। જો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ક્લિયર છે? ને આપણો મિત્રો છે લેક્ચર પ્રાથમિક સારવારનું ફર્સ્ટ લેક્ચર છે, એ તમે જોઈ શકો છો લેક્ચર 9માં। ક્લિયર છે? જેમાં આપણે ફર્સ્ટ એડ વિશે માહિતી આપી છે, હેલ્થની સ્થિતિ, સાધનો, શરીરના તંત્રો, તાત્કાલિક ઉપાય કેવી રીતના કરવું, પછી બાંધવાનો પ્રકાર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, હૃદય, લોહી પરિભ્રમણ, જે બધા જ તંત્રોની આપણે માહિતી આપી છે। ક્લિયર છે? ચલો વધીએ આગળ। પ્રાથમિક સારવારમાં મિત્રો આપણે જોઈશું આજે વ્યાપક તાલીમ અને માર્ગદર્શન। ક્લિયર છે? જ્યાં મિત્રો તમે ફર્સ્ટ લેક્ચર ના જોયો હોય પ્રાથમિક સારવારનું તે જોઈ લેજો। ક્લિયર છે? જે આપણે લેક્ચર 9માં કરેલ છે। આ લેક્ચર મિત્રો છે 10, પ્રાથમિક સારવારનું ભાગ 2। ક્લિયર છે? અગાઉ આપણે મિત્રો આ બધી લેક્ચર સિરીઝ ચાલુ છે, જે તમે ના જોયા હોય તો જોડાઈ શકો છો। ક્લિયર છે? બધા જ મિત્રો આપણે પ્લેલિસ્ટ બનાવેલી જ છે। ચલો વધીએ આગળ। તો જોઈએ મિત્રો પ્રકરણ 1માં જખમ, વાઉન્ડ અને રક્તસ્રાવ વિશે જોઈએ મિત્રો। જખમ, ઘા એટલે શું? તો તેની વ્યાખ્યા આપી છે આપણે। તમે જોઈ શકો છો મિત્રો, આ જખમ એટલે ઘા થયેલું છે તે હાથમાં। ક્લિયર છે? જે સારવાર થઈ રહી છે। તો જોઈએ મિત્રો વ્યાખ્યા, કોઈ પણ ઈજાથી ચામડી ચીરાઈને તેમાંથી લોહી નીકળે તેને શું કહેવાય? જખમ। એટલે કે કોઈ પણ સાધન તમને ઈજા અથવા વાગ્યું હોય કોઈ પણ સાધનથી અને ચામડી ચીરાઈ જાય અને જે લોહી નીકળે તેને શું કહેવાય? ઘા। ક્લિયર છે? અથવા જખમ કહે છે। પછી મહત્વ, તો તાત્કાલિક કાળજી ન લેવાય તો ચેપ લાગવાનું જોખમ રહે છે। એટલે કે મિત્રો તમે આ ઘાનું જે તમે તાત્કાલિક સારવાર ન કરો તો તમને ચેપ લાગી શકે છે। ક્લિયર છે? એટલે કે વધારે જખમ થઈ શકે છે। પછી ઉદ્દેશ્ય, લોહી વહેતું અટકાવવાની જોખમને જંતુરહિત રાખવું। એટલે કે મિત્રો આગળના લેક્ચરમાં પણ જણાવ્યા મુજબ ડેટોલ અથવા ગાથી સાફ કરી દેવું જોઈએ ઠંડા પાણી। ક્લિયર છે? ચલો આટલું તમને સમજાઈ ગયું હશે, વધીએ આગળ। હવે જોઈએ મિત્રો કપાયેલા જખમ, એટલે કે જે હાથમાં કપાઈ ગયેલા હતા ચપ્પાથી કોઈ વસ્તુ કાપવાથી કપાઈ જતા હોય તેને શું કહે? કપાઈ ગયેલા જખમ। ક્લિયર છે? તો જોઈએ મિત્રો કારણ, એટલે કયા કારણથી જખમ થાય છે આ કપાયેલો જખમ। ક્લિયર છે? તો ધારવાળા સાધનો, ચપ્પા, અસ્ત્ર અથવા બ્લેડથી થતા ઘાને શું કહેવાય? કપાયેલા જખમો। ક્લિયર છે? પછી વિશેષતા, આવા જખમમાં લોહી ખૂબ જ જોરથી અને ઝડપથી હોય છે। ક્લિયર છે? કેમ કે ધારવાળા સાધનથી તમારી ચામડી ચીરાઈ જાય તો તમને આ લોહી જોરથી અને ઝડપથી હોય છે। ક્લિયર છે? પછી સારવારમાં સીધું દબાણ આપી જંતુરહિત પટ્ટી બાંધવી જોઈએ। એટલે કે જ્યાં જખમ થયો હોય ત્યાં ઉપરની સાઈડ તમારે દબાણ આપી જંતુરહિત પટ્ટી બાંધવાની રહેશે। ચલો વધીએ આગળ, તમને સમજાઈ ગયું હશે। હવે જોઈએ મિત્રો 2, ચીરાયેલા જખમ। તો આની વિશેષતામાં જખમોની કિનારી તૂટેલી અને નિમિત્ત હોય છે, એટલે ચીરાઈ ગયેલા હોય। તમે જોયું હશે મિત્રો અમુક ચામડી ચીરાઈ જતી હોય છે। ક્લિયર છે? એક્સિડન્ટ થવાથી પણ તો તેની કેવા કહે છે? ચીરાયેલા જખમો। તો મુખ્ય કારણો જોઈએ મિત્રો, જનાવરથી, પંજાથી અથવા તારની વાડ વાગવાથી આ પ્રકારના જખમ થતા હોય છે। ક્લિયર છે? કોઈ પંજો વાગ્યો હોય જાનવરનો તો તમારી ચીરાઈ જતી હોય છે ચામડી। ક્લિયર છે? અથવા તારની વાડ વાગવાથી પણ આ જખમ થાય છે। પછી સાથે ઈજા, પછી સ્નાયુઓ અને પેશીઓને ગંભીર નુકસાન પહોંચાઈ શકે છે। કેમ કે જનાવર પંજા તમારી ચામડીની અંદર સુધી પહોંચી જતા હોય તો સ્નાયુ અને પેશીઓને પણ નુકસાન થતું હોય છે। ક્લિયર છે? પછી પ્રાથમિક કાળજી, ઘાને ડેટોલ કે સેવલોનવાળા પાણીથી સાફ કરી ડ્રેસિંગ કરવું જોઈએ। ક્લિયર છે? તમારી જે જગ્યાએ ઘા થયો હોય ત્યાં તમારે પાણીથી સાફ કરી દેવાનો હોય છે, પછી તમારે ડ્રેસિંગ કરવાનું રહેશે। ચલો વધીએ આગળ। પછી જોઈએ મિત્રો છૂંદાયેલા જખમ। બધા જ મિત્રો જખમના પ્રકાર છે। ક્લિયર છે? 5। તો જે મિત્રો કારણ, કયા કારણથી તમને આ જખમ
થાય છે. તો લાકડી હથોડી જેવા ભારે હથિયારનું પટકું પડવાથી કે કચડાઈ જવાથી આ જોખમ થાય છે. ક્લિયર છે? ભારે હથિયારનું પટકું પડવાથી કચડાઈ જવાથી આ જખમ ચૂંદાઈ જાય છે. ક્લિયર છે? પછી આંતરિક નુકસાન ચામડી ઉપરથી સલામત દેખાય છે કે પરંતુ શરીરની અંદર માંસપેશીઓ ચૂંદાઈ જાય છે. એટલે કે મિત્રો આ જખમ ઉપરથી તમને સલામત દેખાય પરંતુ શરીરની અંદર જે માંસપેશીઓ હોય તે ચૂંદાઈ જતી હોય છે. ક્લિયર છે? આ જખમમાં તમારી સાવધાની રાખવાની હોય છે. પછી સાવચેતી સોજો ઘટાડવા માટે બરફ શેકનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે બરફમાં અથવા બરફ ઘસી શકો છો તમે આ ઘા થયો હોય ચૂંદાયેલો તો. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. ચાલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ભોકાયેલા અથવા ગનશોટ જોખમો. તો ભોકાયેલા જખમ આ મિત્રો 4 છે અને આ 5 છે. ક્લિયર છે? જખમ તો સુઈ, ચપ્પુ, તલવાર કે ભાલાથી થયા ઉપરથી નાનું દેખાય પણ અંદરથી ઊંડી જાય છે. ક્લિયર છે? તો મિત્રો સોય અથવા ચપ્પલ જે ઉપરથી જે જખમ થાય છે તે ઉપરથી તમને નાનું દેખાય પણ અંદર સુધી જાય તો વધારે ઈજા કરી શકે છે. ક્લિયર છે? તેને શું કહે છે? ભોકાયેલ જખમ અથવા ભાલો. તમે જોયો હશે તો તેનો ઘા વાગવાથી તમને અંદર ઊંડી જતું રહે છે શરીરની અંદર. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો 5 બંદૂકની ગોળી. આગળનો ભાગ નાનો અને પાછળનો ભાગ ખૂબ જ મોટો ઘા બનાવે છે. આરપાર થઈ ગઈ હોય ગોળી બંદૂકની તો તમને આ પ્રકારનો જખમ જોવા મળતો હોય છે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે જો મિત્રો જખમની સાદી અને અસરકારક સારવાર. એટલે કે મિત્રો આ બધા જખમ થયા હોય તો તેની સારવાર કઈ રીતના કરી શકાય. તો જોઈએ મિત્રો પહેલાં તમારી સફાઈ કરવાની. એટલે જે જગ્યાએ ઘા થયો હોય ત્યાં તમારી સફાઈ કરવાની રહેશે. તો ઘામાં કચરો કે કરચો હોય તો તેને ઠંડુ કરેલું ઉકાળેલું પાણી, પછી નોર્મલ સલાઈન, એન્ટિસેપ્ટિક દવાઓ, ડેટોલ સાબુનથી સાફ કરવાનું રહેશે. એટલે કે તમારી ઘાને પહેલાં સાફ કરી દેવાનું રહેશે. પછી જંતુમુક્ત ઘાને જંતુરહિત કરી ઉપર સ્વચ્છ ડ્રેસિંગ મૂકી પાટો બાંધવાનો રહેશે. એટલે કે જો તમે સાફ કરી દીધું ડેટોલથી તો તમે જંતુરહિત કરી પછી સ્વચ્છ ડ્રેસિંગ પાટો બાંધી મૂકવાનો રહેશે. પછી હોસ્પિટલ, જો દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવાની રહેશે. એટલે કે જો વધારે સારવારની જરૂર હોય તો તમારે દર્દીને હોસ્પિટલમાં લઈ જવાનો રહેશે. પછી હલનચલન અટકાવવું. એટલે કે મિત્રો જો જગ્યાએ ઘા થયો હોય ત્યાં તમારે સાંધા પાસે ખપાટી મૂકી હલનચલન રોકવાની. એટલે કે જે ભાગે ઘા થયો હોય ત્યાં હલનચલન કરવું નહીં. ક્લિયર છે? ચલો પછી આગળ. હવે જો મિત્રો રક્તસ્રાવના પ્રકાર, બ્લીડિંગ. એટલે કે જે લોહી વહેતું હોય છે ઘામાં તેના વિશે જોઈએ આપણે. બાહ્ય રક્તસ્રાવ અને આંતરિક રક્તસ્રાવ આ 2 પ્રકાર છે રક્તસ્રાવના. ક્લિયર છે? ઘામાંથી લોહી વહેતું હોય જે નજરે સ્પષ્ટ દેખાય છે. એટલે કે ઘામાંથી જો લોહી તમારું બહાર નીકળતું હોય છે તેને શું કહે છે? બાહ્ય રક્તસ્રાવ અને આંતરિક રક્તસ્રાવ. તો શરીરના અંગોની ઈજા થવાથી અંદર લોહી વહે છે જે ખૂબ જ જોખમી છે. એટલે કે શરીરની અંદર જ તમારો રક્તસ્રાવ થાય તેને આંતરિક રક્તસ્રાવ કહે છે. ક્લિયર છે? ચલો જોઈએ આગળ. જોઈએ મિત્રો બાહ્ય રક્તસ્રાવના લક્ષણો કયા શેમાં જોવા મળે છે. ક્લિયર છે? તો શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય. ક્લિયર છે? પછી ખૂબ જ પરસેવો થવો, દર્દીને ખૂબ તરસ લાગવી, ચક્કર આવવા અથવા પડી જવું. બધા ક્યાંના લક્ષણો છે? બાહ્ય રક્તસ્રાવ. ક્લિયર છે? શરીરની ચામડી ફીકી અને ઠંડી પડી જવી, નાડીના ધબકારા ખૂબ જ ઝડપી અને નબળા થઈ જવા. ક્લિયર છે? આ બધા જ રક્તસ્રાવ બાહ્ય રક્તસ્રાવના લક્ષણો છે. ક્લિયર છે? હવે જોઈએ આપણે મિત્રો શું કરવાનું છે તેમાં બાહ્ય રક્તસ્રાવના લક્ષણો ઉપાય કરવા માટે. ક્લિયર છે? તો જે મિત્રો આરામદાયક સ્થિતિ, દર્દીને આરામદાયક પરિસ્થિતિમાં ગોઠવવાનું રહેશે. પછી સીધું દબાણ, ઘાના પ્રકાર અને સ્થિતિ અનુસાર શક્ય હોય તો ઘા ઉપર સીધું દબાણ મૂકવા અથવા ગોઝ મૂકીને દબાણ આપવું જેથી જે લોહી વહેતું અટકાવી શકાય. ક્લિયર છે? ઊંચો ભાગ રાખવું. એટલે કે હાથમાંથી લોહી નીકળતું હોય તો હૃદયના ઉપરના ભાગમાં રાખવાથી રક્તસ્રાવ ઓછો થશે અને પગ માટે આ જ નિયમ લાગુ પડે છે. ક્લિયર છે? જે હાથમાંથી લોહી નીકળતો હોય તો હૃદયના ઉપરના ભાગમાં રાખવાથી રક્તસ્રાવ ઓછો થાય છે. ક્લિયર છે? લોહી જે હોય છે જે પમ્પિંગ જે હૃદયમાં થાય છે તે તમારી હૃદયના ઉપરના ભાગમાં રાખવાનું હોય છે. ક્લિયર છે? આ જ રીતે પગમાં પણ આ જ નિયમ લાગુ પડે. ચલો સમજાઈ ગયો હશે તમને. પછી આગળ. હવે જો મિત્રો બેન્ડેજ અને પ્રેશરના પોઈન્ટ્સ. બેન્ડેજ
તો ફોરેન ઓબ્જેક્ટ જખમમાં કોઈ વસ્તુ ભરાઈ ગઈ હોય તો સીધું દબાણ કરવું નહીં, પરંતુ આસપાસના ભાગમાં દબાણ કરવું. એટલે કે મિત્રો જખમમાં કોઈ વસ્તુ ભરાઈ ગઈ હોય તો તમારે સીધું દબાણ આપવું નહીં, કેમ કે જો તમે સીધું દબાણ આપશો તો વસ્તુ જે ભરાઈ ગઈ હોય તે વધુ અંદરે જતી હોય છે. ક્લિયર છે? ના તમારે કરવાનું નથી, સીધું દબાણ આપવાનું નથી, તમારે આસપાસના ભાગમાં દબાણ આપવું. ક્લિયર છે? એથી વસ્તુ બહાર આવવાનું થશે. ક્લિયર છે? પછી ડ્રેસિંગ જગ્યા પર રહે તે માટે બેન્ડેજથી મજબૂત રીતે બાંધવું. એટલે કે 1 મિનિટ મિત્રો, ડ્રેસિંગ તો મિત્રો તમારે ડ્રેસિંગ એવી રીતે બાંધવાનું છે કે જે ખસી ન જાય. ક્લિયર છે? પછી પ્રેશર પોઈન્ટ એટલે કે લોહી વહેતું અટકાવવા આડકતરા દબાણનો ઉપયોગ કરી મુખ્ય લાઇન બંધ કરી શકાય. એટલે કે મિત્રો આગળ જણાવ્યા મુજબ તમારે હૃદયના ભાગ ઉપર રાખવાનું રહેશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ટુર્નિકેટ પાટા, દબાણ કરનારું પાટું. તો ઉપયોગ તો લોહી વહેતું હોય તેની ઉપરની બાજુએ સખત પાટો કે ટુર્નિકેટ વાપરવાથી લોહી બંધ કરી શકાય છે. આ બધા પાટાનો પ્રકાર છે જેને તમે લોહી બંધ કરી શકો. સખત પાટો હોય જે તમે બાંધો તો તમારું લોહી વહેતું અટકી શકાય. પછી મહત્વની સાવચેતી, દર કલાકે 10 મિનિટ માટે પાટો ઢીલો કરવો, નહીંતર ગેંગ્રીન થવાનો ભય રહે છે. એટલે કે મિત્રો તમે પાટો બાંધી દીધો પછી તમારે 10 મિનિટ માટે પાટો ઢીલો કરવાનો, જેથી ગેંગ્રીન એક પ્રકારનો રોગ છે જે થવાનો ભય રહે છે. એટલે કે તમારે 10 મિનિટ પાટો ખોલી નાખવાનો પછી અથવા ઢીલો કરી દેવાનો હોય છે. જો તમે આ ન કરો તો તમારો ગેંગ્રીન થવાનો ભય રહે છે. પછી જે કપાયેલા અંગો, જો કોઈ અવયવ કપાઈ ગયો હોય ત્યારે આ રીતે બાંધીને લોહી વહેતું અટકાવવું. ક્લિયર છે? ક્લિયર છે મિત્રો? કપાયેલા અંગો, જો અવયવ કપાઈ ગયો હોય ત્યારે તેને કમ્પ્લીટ બાંધીને એટલે કે 10-10 મિનિટ પાટો ખોલીને તમારે ઢીલો કરીને તમારે પાટાને ચેક કરતું રહેવાનું છે. ક્લિયર છે? આ તમને સમજાઈ ગયો છે દબાણ કરનારું પાટું, ટુર્નિકેટ. ક્લિયર છે? ચાલો વધીએ આગળ. આ મિત્રો ટુર્નિકેટ છે, આ ટાઈપિંગ મિસ્ટેક થયેલ છે. ક્લિયર છે? જે તમે સુધારી લેજો. મિત્રો ટુર્નિકેટ પાટું લખેલું છે. ચાલો વધીએ આગળ. તો જોઈએ મિત્રો આંતરિક રક્તસ્રાવ. તો મિત્રો ગંભીર એટલે કે શરીરની અંદર જે લોહી વહેતું હોય છે તેની વાત કરવામાં આવે છે, જેને શું કહેવાય છે? આંતરિક રક્તસ્રાવ. આપણે જોઈ ગયા વ્યાખ્યા, જેમાં ઇન્ટરનલ બ્લીડિંગ એટલે કે શરીરની અંદર જે લોહી વહેતું હોય તેને આંતરિક રક્તસ્રાવ કહેવામાં આવે છે. તો ગંભીરતા, આમાં મિત્રો ખાસ તમારી ગંભીરતા રાખવાની છે. બાહ્ય રક્તસ્રાવ કરતાં આંતરિક રક્તસ્રાવ વધુ ગંભીર અને જોખમી હોય છે. એટલે કે શરીરની અંદર જે લોહી વહે તે ગંભીર ગણાય છે. ક્લિયર છે? તમારી સાવધાની ખૂબ રાખવાની હોય છે. કારણ શરીરના અંદરના અંગો પર ઈજા થવાની અંદર લોહી વહે છે. ક્લિયર છે? આમાં જો શરીરની અંદર ઈજા થાય તો તમારી શરીરની અંદર જ લોહી વહે છે. ક્લિયર છે? પછી મુશ્કેલી, રક્તસ્રાવનો સ્ત્રોત અને પ્રમાણ વિશે માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ બને છે. એટલે કે તમે જાણી ના શકો કે તમારું લોહી કેટલું વહી ગયું છે. ક્લિયર છે? આમાં તમારે ખૂબ મુશ્કેલી પડી છે. પછી દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડો. આ રક્તસ્રાવ થાય તેમાં તમારે હોસ્પિટલમાં પહોંચાડવાનું રહેશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે તો જોઈએ મિત્રો લક્ષણો, આંતરિક રક્તસ્રાવના લક્ષણો. તો લક્ષણોમાં શ્વાસ નળી કે ફેફસાના રક્તસ્રાવ હોય તો ઉધરસમાં લોહી પડવું. ક્લિયર છે મિત્રો? અમુક વખત તમારે ઉધરસમાં લોહી પડતું હોય છે. પછી હોજરીમાં રક્તસ્રાવ થતો હોય તો ઉલટી દ્વારા કોપી જેવા રંગના લોહી બહાર આવવું. ક્લિયર છે? હોજરીમાં ઈજા થઈ હોય તો તમારે ઉલટી દ્વારા લોહી બહાર આવતું હોય છે. પછી પાચનતંત્ર કે આંતરડાના રોગોમાં ઝાડા માટે લોહી પડવું. પછી મૂત્રપિંડ કે યુરેથ્રીમાં ઈજામાં પેશાબમાં લોહી પડવું. ક્લિયર છે? આ બધા આંતરિક રક્તસ્રાવના લક્ષણો છે. ખાસ તમે યાદ રાખજો. ક્લિયર છે? જે તમે પરીક્ષામાં પૂછાઈ શકે છે, જીએસઆરટીસી કંડક્ટર અથવા ડ્રાઇવિંગ એક્ઝામમાં. ચલો વધીએ આગળ. હવે જો મિત્રો સારવાર, નસકોરી ફૂંકવી અને સારવાર. તમે જોયું હશે મિત્રો ઉનાળામાં તમે નસકોરી ફૂંકી જોવા મળતું હોય છે. ક્લિયર છે? તો જે મિત્રો સ્થિતિ, દર્દીને આરામદાયક પરિસ્થિતિમાં બેસાડવું, માથું આગળની બાજુએ ઢાળવું. પછી શ્વાસ, દર્દીને મોં ખુલ્લું રાખી મોં માટે શ્વાસ લેવાનું કહેવું, કેમ કે જો નાકથી લે છે તો જે લોહી વહેતું હોય છે તે અંદર પણ જઈ શકે છે. ક્લિયર છે? શ્વાસમાં. પછી દબાણ, નાકના ઉપલા સખત ભાગની નીચે ઓછા ભાગમાં મજબૂત રીતે દબાવવું જોઈએ, જે તમે જોઈ શકો છો ઇમેજમાં. પછી ઠંડા પાણીના પોતા
ઉનાળામાં મિત્રો તમારે આ જો નસકોરી ફૂટતી હોય તમારે ઠંડા પાણીના પોતા મૂકવાથી તમને ફાયદો થઈ શકે છે. ક્લિયર છે માતાઓ? ચાલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો પ્રાથમિક સારવાર, મૂઢમાર અને પ્રાથમિક સારવાર. તો મૂઢમાર વ્યાખ્યા, જો તમે એક્સિડન્ટમાં આવો તો વ્યાખ્યા, મૂઢમાર એટલે કે સખત પદાર્થના ઘા વાગવાથી આવા રક્તવાહિનીઓ ઈજા થવાથી ચામડી નીચે લોહી જામી જાય છે. ક્લિયર છે? આ તમે ઘા જોયા છે જેને મૂઢમાર ઘા કહેવામાં આવે છે. પછી ઠંડા પાણીના મોઢા મૂકવાથી રક્તસ્રાવ બંધ થશે. ક્લિયર છે? અને ઈજા થયાના 48 કલાક બાદ ગરમ પાણીના પોતા મૂકવાથી દુખાવો અથવા સોજો ઓછો થાય છે. ક્લિયર છે? આપણે ગરમ પાણીના શેક મિત્રો આગળના લેક્ચરમાં સમજાવેલ છે. જે સોજો થયો હોય તો તમે ગરમ પાણીના શેક આપવાથી તમને સોજો ઓછો થવાની શક્યતા રહે છે. ક્લિયર છે? ચલો, આઈ હોપ તમને સમજાઈ ગયો છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો હાડકાની ઈજાઓ. પ્રકરણ 2 માં જોઈએ આપણે હાડકાની ઈજાઓ, અસ્થિભંગ અને તેના પ્રાથમિક સારવાર વિશે, ફ્રેક્ચર વિશે. ચાલો વધીએ આગળ. તો જોઈએ મિત્રો હાડકાં અને તેના ફ્રેક્ચર. ક્લિયર છે? તો ફ્રેક્ચર અસ્થિભંગ પણ કહેવામાં આવે છે. તેને હાડકામાં તિરાડ પડે કે તૂટીને 2 ભાગ કે વધુ થઈ જાય તેને શું કહેવામાં આવે છે? ફ્રેક્ચર. તમે ખબર જ હશે મિત્રો, હાડકાં ભાગી જાય છે તે. પછી સીધી ઈજા, ઝાડ પરથી પડી જવું કે જમીન સાથે અથડાઈને હાડકું તૂટી જવું. ક્લિયર છે? આ બધા ઉદાહરણ આપે છે સીધી ઈજાના. ઝાડ પરથી પડી જાવ અથવા જમીન સાથે અથડાઈને હાડકું તૂટી જતા હોય છે. પછી આડકતરી રીતે ઈજા, દોડતી વખતે પગ મચકોડાઈ જવાથી અથવા સ્નાયુઓના આકસ્મિક ખેંચાણથી થતું ફ્રેક્ચર. ક્લિયર છે? આ બધા આડકતરી ઈજાના ઉદાહરણ છે. ચાલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ફ્રેક્ચરના પ્રકારો. વાતાવરણના આધારે તો ક્લોઝ ફ્રેક્ચર, આમાં ફ્રેક્ચરની જગ્યાએ ચામડીના ઘા હોતો નથી. તો ફ્રેક્ચરવાળો ભાગ બહારના વાતાવરણમાં આવતો નથી. ચાલો ક્લિયર છે મિત્રો? સંસર્ગ, મિસ્ટેક છે, સંસર્ગ. ચાલો, આમાં ફ્રેક્ચરની જગ્યાએ ક્લોઝ ફ્રેક્ચરમાં મિત્રો ચામડીના ઘા હોતા નથી તથા ફ્રેક્ચરવાળો ભાગ બહારના વાતાવરણમાં સંસર્ગમાં આવતો નથી. ક્લિયર છે? એમાં ચામડીમાં ઘા હોતો નથી. ક્લિયર છે? ક્લોઝ ફ્રેક્ચરમાં. પછી જો મિત્રો ઓપન ફ્રેક્ચર, આવા મિત્રો વાતાવરણના આધારે ફ્રેક્ચરના પ્રકાર છે. ક્લિયર છે? 2. આમાં ચામડીમાં અને અંદર માંસપેશીમાં ઘા હોય છે. એટલે મિત્રો ઓપન ફ્રેક્ચરમાં કેવું હોય? ચામડીમાં તમારા ઘા થઈ જતા હોય છે. ક્લિયર છે? ફ્રેક્ચર થયેલ ભાગ બહાર આવી જાય છે અને ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. કેમ કે આ જે તમારું ઈજા થઈ હોય તે તમારું ચેપ ફ્રેક્ચર બહાર ભાગ આવી જાય છે. ક્લિયર છે? તેથી તમારે ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. ક્લિયર છે? સમજાઈ ગયો હશે તમને ક્લોઝ ફ્રેક્ચર અને ઓપન ફ્રેક્ચર. આમાં તમારી ઘા અંદરની સાઈડ હોય છે અને ઓપન ફ્રેક્ચરમાં તમારી ચામડી અને ઘા ઉપરની સાઈડ આવી જાય છે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ફ્રેક્ચરના પ્રકારો, ફ્રેક્ચરના પેટર્ન આધારિત પ્રકારો. તો એમાં આપી છે સિમ્પલ ફ્રેક્ચર, પછી 2 કોમ્બિનેટેડ ફ્રેક્ચર, પછી 3 સેગમેન્ટલ ફ્રેક્ચર. ચલો ક્લિયર છે? તો જોઈએ મિત્રો સિમ્પલ ફ્રેક્ચરમાં ઈજાને લીધે હાડકાના એકમાંથી 2 ટુકડા થઈ જાય તેને શું કહે છે? સિમ્પલ ફ્રેક્ચર. એટલે કે એક હાડકાના 2 ટુકડા થઈ જતા હોય તેને સિમ્પલ ફ્રેક્ચર કહે છે. પછી કોમ્બિનેટેડ ફ્રેક્ચર, હાડકામાં 2 મેઇન ટુકડા થવા ઉપરાંત ફ્રેક્ચરની જગ્યાએથી જ બીજા નાના મોટા ટુકડા થઈ જતા. એટલે કે હાડકાના 2 ટુકડા તો થયા જ હોય પરંતુ તેમાં જે ટુકડા થયા હોય તેના પણ બીજા નાના મોટા ટુકડા થઈ જતા હોય છે. તેને શું કહે છે? કોમ્બિનેટેડ ફ્રેક્ચર. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો સેગમેન્ટલ ફ્રેક્ચર. તો એક જ હાડકાને એક કરતાં વધારે જગ્યાએ ફ્રેક્ચર થાય તો 2 થી વધારે ટુકડા થઈ જતા હોય છે. એટલે કે એક જ હાડકાના 2 થી વધારે ટુકડા થાય તેને શું કહે છે? સેગમેન્ટલ ફ્રેક્ચર. ક્લિયર છે? તમને સમજાઈ ગયું હશે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો ફ્રેક્ચરના ચિહ્નો. એટલે કે જે તમને ફ્રેક્ચર થયો હોય તો ચિહ્નો કઈ રીતે જાણી શકાય? તો દુખાવો, ફ્રેક્ચર થયેલા ભાગમાં અથવા તેની આજુબાજુ દબાવવાથી ખૂબ દુખાવો થાય છે. ક્લિયર છે? જે તમે જાણી શકો કે ફ્રેક્ચર થયેલ છે. પછી જોઈએ અસામાન્ય હલનચલન, ફ્રેક્ચર થયેલ જગ્યાએ હલનચલન થાય તો અસહ્ય દુખાવો થાય છે. ક્લિયર છે? આ તમને ખબર રહેશે મિત્રો, પગ અમુક જે વ્યક્તિને ભાગી ગયો હોય એક્ઝામ્પલ તરીકે તો તેમની હલનચલન કરતી વખતે એમને અસહ્ય દુખાવો થતો હોય છે. ક્લિયર છે? પછી જોઈએ મિત્રો સોજો અને આકાર બદલાવ, ફ્રેક્ચર થયેલા ભાગમાં સોજો આવે અને અંગોના આકારમાં ફેરફાર થતો હોય છે. ક્લિયર છે? એ તમે જોયું હશે મિત્રો સોજો અને
આકારમાં જે ફ્રેક્ચર થયું હોય તો અથવા ટૂંકું થઈ જતું હોય છે. ક્લિયર છે. પછી અશક્ત ફ્રેક્ચર થયેલા હાથ કે પગ હલાવી ન શકાય અથવા અસહ્ય તકલીફ પડે છે. ક્લિયર છે. આ બધા ચિહ્નો ફ્રેક્ચરના ચિહ્નો છે. ક્લિયર છે. પછી તમે એક આગળ લખી શકો તૂટેલા હાડકાં અને એકબીજા સાથે ઘસાવાથી એક જાતનો અવાજ ઉત્પન્ન થતો હોય છે. જેને શું કહે છે? ક્રેપિટ્સ. ક્લિયર છે. તમે આ બધા જ ચિહ્નો જે છે તે ફ્રેક્ચરના લક્ષણો છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ફ્રેક્ચર માટેની પ્રાથમિક સારવારના હેતુઓ. તો હેતુ પ્રાથમિક દુખાવો બને તેટલો ઓછો કરવો. આ મિત્રો પ્રાથમિક જે ફ્રેક્ચર થયો હોય તેની સારવાર માટેનો પોઈન્ટ છે. ક્લિયર છે. દુખાવો ઓછો કરવાનો. પછી ફ્રેક્ચરમાં હલનચલન વધુ રક્તસ્રાવ, એટલે કે મિત્રો તમારે હલનચલન કરવાનું નથી ફ્રેક્ચર થયું હોય તો. વધુ રક્તસ્રાવ તથા આજુબાજુની માંસપેશીઓ અને નસમાં વધુ ઈજા થાય તેને રોકવી, ઈજાઓને રોકવાની. પછી દર્દીને આરામદાયક સ્થિતિ પૂરી પાડી તથા રુધિરના વહી જવાને લીધે આઘાત ન્યુરોજેનિક સારવાર પૂરી કરવી. ક્લિયર છે. પછી તેને હોસ્પિટલમાં જલ્દી ડૉક્ટરને સાચી સલામત હોસ્પિટલ પહોંચાડવાનું રહેશે. ક્લિયર છે. પછી જોઈએ મિત્રો એક પોઈન્ટ આમાં જોઈએ રુધિરની વહી જવાને લીધે થયેલ આઘાત શું કહે છે તેને? હાઇપોવોલેમિક શોક. ક્લિયર છે. તમે ખાસ યાદ રાખી શકો રુધિર વહી જવાને લીધે થયેલા આઘાતને હાઇપોવોલેમિક શોક કહે છે અને રુધિર વહી જવાને લીધે થયેલા આઘાત ન્યુરોજેનિક શોક પણ કહે છે. ક્લિયર છે. આ મિત્રો છે દુખાવાના લીધે જે આઘાત થાય છે તેને ન્યુરોજેનિક શોક કહે છે અને રુધિર વહી જવાને લીધે થયેલા આઘાતને હાઇપોવોલેમિક શોક કહે છે. આ તમે ખાસ યાદ રાખી શકો છો. ચલો વધીએ આગળ. આ બધા હેતુઓ છે મિત્રો પ્રાથમિક સારવારના. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ફ્રેક્ચર થયેલ દર્દીનું પ્રાથમિક સારવારમાં શું ધ્યાન રાખવું. તો દર્દીને ધીરજ આપી. દર્દીને માનસિક રીતે સામાન્ય રીતે ધીરજ આપવાની. જે લોહી વહેતું અટકાવવું, એટલે કે લોહી તમારે વહેતું ગામાંથી વહેતું હોય તો તમારે પાટા પછી તમારે અટકાવવું જોઈએ. પછી હલનચલન રોકવું, એટલે કે વધારે હલનચલન કરવું નહીં ફ્રેક્ચરવાળા ભાગને. ક્લિયર છે. આરામદાયક સ્થિતિ પૂરી પાડવી. જ્યાં ફ્રેક્ચર હોય ત્યાં વધુ પડતી છેડછાડ કે હાડકાં બેસાડવાનો પ્રયત્ન કરવો નહીં. તમારે જાતે ડૉક્ટર બનવાનું નથી. ક્લિયર છે. તમને સમજાઈ ગયો હશે. ચાલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ફ્રેક્ચરની પ્રાથમિક સારવાર સ્પ્લિન્ટ. તમે જોઈ શકો છો ઇમેજમાં જે સારવાર કરવામાં આવે છે. હેતુ ફ્રેક્ચર થયેલા ભાગને સ્થિર કરવું અને ટેકો આપવો જેથી વધુ નુકસાન અટકાવી શકાય. ક્લિયર છે. તમારે અહીંયા ટેબલ હતા મૂકી અટકાવી શકાય છે. પછી સામગ્રી લાકડાની પટ્ટી, છત્રી, ઝાડની ડાળ, કાર્ડ કે બોર્ડ છાપવાનો ઉપયોગ કરી શકાય પાટું બાંધવા માટે. ક્લિયર છે. હા જેવા છે સ્પ્લિન્ટ માટમાં. પછી શારીરિક ભાગ ઈજા પામેલ પગ સાથે બીજા હાડકાનું ફ્રેક્ચર હોય તો બાજુના પગ માટે પાટાથી મદદથી બાંધી દેવું છે. એટલે કે બીજો જે પગ હોય તેની મદદ આપી શકાય છે. ક્લિયર છે. ચલો આ મિત્રો છે ઓપન ફ્રેક્ચર નથી પણ આ ખોપડીનું ફ્રેક્ચર છે. ક્લિયર છે. તમે સુધારી લેજો. ખોપડીનું ફ્રેક્ચર છે. આમાં તમારે શું કાળજી રાખવાની હોય છે તો ખોપડીના ફ્રેક્ચરને લીધે આંતરિક સ્ત્રાવ એટલે આંતરિક રક્તસ્રાવ જે થતો હોય છે, આંતરિક રક્તસ્રાવ તેનાથી ધીમે ધીમે મગજ પર દબાણ તો પણ મગજ પર દબાણ વધતું જાય છે. ક્લિયર છે. મિત્રો છે ખોપડીના જે લક્ષણો જોવા મળે છે આમાં. પછી તમારે આંખની કીકી ધીમે ધીમે પહોળી થવા માંડે છે. આ બધા લક્ષણો છે
જે ખોપડીના લક્ષણો છે. પછી તમારે દર્દીને હોસ્પિટલે પહોંચાડવાનું રહેશે. ક્લિયર છે. પછી જો ખોપડી તમારે હલાવવાનું હલનચલન કરવાનું નથી, ક્લિયર છે. સીધી જ રાખીને તમારે દર્દીને હોસ્પિટલ પહોંચાડવાનું રહેશે. ક્લિયર છે. જે ખોપડીના ફ્રેક્ચરને બીજું કોઈ ફ્રેક્ચર કહેવામાં આવે છે તો ડિપ્રેસ ફ્રેક્ચર. ક્લિયર છે. આ તમે યાદ રાખી શકો છો. ક્લિયર છે. ડિપ્રેસ ફ્રેક્ચર. ચલો વધીએ આગળ. હા મિત્રો, જે મણકાની ઈજા એટલે કે મણકાનું જે ફ્રેક્ચર હોય છે તેની ઈજા, તો ખાસ સાવચેત રાખવાની મિત્રો. કરોડના મણકા અને કરોડરંજ્યની ઈજાઓ ગંભીર હોય છે. એટલે કે તમે જોઈ શકો છો આ ડોકની ઈજાઓ તમે થતી હોય છે તેમાં ઈજાઓ સાવચેત રાખવાની હોય છે. તે ગંભીર ઈજાઓ હોય છે. પછી લકવો જો યોગ્ય કાળજી ન લેવામાં આવે તો હાથ અને પગનો લકવો થઈ શકે છે. ક્લિયર છે. પછી એને ટ્રાન્સપોર્ટેશન એટલે દર્દીને ઉઠાવતી વખતે, બેસાડતી વખતે ત્રાસા વ્યક્તિઓ મળીને સપોર્ટ કરવો જેથી આંચકો ના લાગે, એટલે કે હલનચલન ન થાય ડોકનું. તે રીતે તમારે સાવચેત રહીને હોસ્પિટલમાં ખસેડવાનો રહેશે. ચાલો વધીએ આગળ. હવે જો મિત્રો પ્રકરણ 3 પાંસળી હાથ અને પગની ઈજાઓ, એટલે જે પાંસળીઓમાં ફ્રેક્ચર થતા હોય છે, હાથનું ફ્રેક્ચર. ક્લિયર છે. એ બધું જ આપણે અહીંયા જોઈશું. ચાલો વધીએ આગળ. તો પાંસળીનો ફ્રેક્ચર, તો લક્ષણોમાં પાંસળીનો ફ્રેક્ચર દર્દીને જગ્યાએ ખૂબ જ દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ક્લિયર છે. પાંસળીઓમાં. ચલો પછી ન્યુમોથોરેક્સ, ફેફસામાં હવા ભરાઈ જવાથી ન્યુમોથોરેક્સ જેવી ગંભીર સ્થિતિ સર્જાય. તમે ખાસ યાદ રાખજો મિત્રો, ન્યુમોથોરેક્સ કોને કહેવામાં આવે છે? તો ફેફસામાં હવા ભરાઈ જવાથી ન્યુમોથોરેક્સ જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. પછી સારવાર પાટો બાંધી છાતીને દબાણ આપી દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાનો હોય છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. હવે જો મિત્રો હાથનું ફ્રેક્ચર, તો સ્થિતિ આકૃતિમાં જણાવ્યા મુજબ પ્રમાણે હાથ છાતી વચ્ચેના ભાગમાં ગાંઠ, જો તમે હાથ બાંધેલો છે. ક્લિયર છે. પાટામાં આ કયો પાટો ઉપયોગમાં આવે છે? તો ત્રિકોણ આકાર. ક્લિયર છે. તમે જોઈ શકો છો. છાતી સાથે બાંધી સ્થિર કરવાનું રહેશે, એટલે કે હલનચલન તમારે કરવાનું રહેશે નહીં. પછી કોણીથી કાંડા સુધીના ભાગની જોડી સાંધો સ્થિર કરવો રહેશે. પછી સાવચેતી, રેડિયલ નર્વની ઈજા અટકાવવા હલનચલન ટાળવું જોઈએ. એટલે કે આ નસની જે છે રેડિયલ નર્વ, તેને હલનચલન થતું અટકાવવાનું રહેશે. ક્લિયર છે. આ છે મિત્રો હાથનું ફ્રેક્ચર. તમને સમજાઈ ગયો હશે. આગળના લેક્ચરમાં પણ આપણે આ સમજાવેલ છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો આપણે કોણી અને કાંડા વચ્ચેનું હાડકાનું ફ્રેક્ચર. તો અંગો ફોરઆર્મ કહે છે. કોણી અને કાંડા જે હોય તેના અંગો ફોરઆર્મ કહે છે. ક્લિયર છે. તેમાં બે હાડકા હોય છે, રેડિયસ અને અલ્ના. ક્લિયર છે. આ બે હાડકાના નામ છે તમે ખાસ યાદ રાખી શકો છો. કાંડામાં બે હાડકા જોવા મળે છે, તેના નામ આપો તો તમારે આ બે નામ આપવાના રહેશે. ક્લિયર છે. પછી ઈજા બંનેમાંથી એક હાડકાનું ફ્રેક્ચર થઈ શકે છે. પછી ગળપણમાં હાડકા નબળાઈ આવી જાય છે. આ સંજોગોમાં સ્પ્લિટ બાંધી હાથને આરામ આપવો જોઈએ. ચલો વધીએ આગળ. હવે જે મિત્રો હાંસળીનું હાડકાનું ફ્રેક્ચર, એટલે જે ગરાણીની જે બાજુ આવેલ હાડકું હોય તેને શું કહે? હાંસળી, કોલર બોન કહે છે. ક્લિયર છે. પછી કારણ હાથ પર પડવાથી અથવા ખભા પર આંચકો લાગવાથી આ હાડકું તૂટી જતું હોય છે. ક્લિયર છે. હાથ પર જે અથવા ખભા પર આંચકો આવે તો હાડકું તૂટી જતું હોય છે. પછી સારવાર 8 આકારનો પાટો, 8 આકારનો જે પાટા હોય છે તેને બાંધીને ખભાની પાછળની તરફ ખેંચીને સ્થિર રાખવો પડે છે. ક્લિયર છે. આગળ મિત્રો જોઈએ આપણે બતાવું 1 મિનિટ. હા તમે મિત્રો જોઈ શકો છો જે હોય છે 8 આકારનો પાટો જોવા મળે છે. ક્લિયર છે.
ચાલો વધીએ આગળ. ચાલો તો કારણ તમને સમજાઈ ગયું છે. ખભા પર આંચકો આવવાથી તમને આ હાડકું તૂટી જતું હોય છે અને આંટડા આકારનો પાટો તમારે ઉપયોગ કરવાનો રહે છે. ચાલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો પગના હાડકાનું ફ્રેક્ચર અને સારવાર. તો સીધા પગના ફ્રેક્ચરમાં લાંબી લાકડી કે સ્પ્લિટનો ઉપયોગ કરી બંને પગને સાથે બાંધી રાખવા જોઈએ. ક્લિયર છે? હા, તમે આ સ્પ્લિટનો ઉપયોગ કરેલ છે. ક્લિયર છે? હાથનું ઇમેજ હાથનું આપેલ છે મિત્રો. તમારે પગને આ રીતના તમારે બાંધી રાખવાનો હોય છે સ્પ્લિટ વડે. ક્લિયર છે? પછી દર્દીને સ્ટ્રેચર પર અથવા યોગ્ય રીતે હોસ્પિટલમાં ખસેડવાનો રહેશે. પછી આઘાત રોગો દર્દીને ગભરાવા ન દેવું અને હૂંફ આપવી જરૂરી છે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે સાંધો છૂટો પડવો એટલે કે જોઈએ મિત્રો સાંધો છૂટો પડવો કોને કહે છે? તો હાડકું સાંધાની જગ્યાએથી ખસી જાય કે બહાર નીકળી જાય તેને ડિસલોકેશન એટલે કે સાંધો છૂટો પડવો કહે છે. એટલે કે મિત્રો પગનું હાડકું હોય તો તમારી અમુક વખત જે હાડકું ખસી જતું હોય તેને સાંધો છૂટો પડવો અથવા ડિસલોકેશન કહે છે. પછી જોઈએ મિત્રો લક્ષણો. તો સાંધામાં અસહ્ય દુખાવો, સોજવું, સાંધાનો આકાર બદલાઈ જતો હોય છે. ક્લિયર છે? બધા લક્ષણો છે સાંધો છૂટો પડવાનો. પછી સાવચેતી જાતે સાંધો બેસાડવો નહીં. તાત્કાલિક તબીબી સલાહ લેવી એટલે કે તમારી જાતે ડૉક્ટર બનવાનું નથી. ક્લિયર છે? તમારે દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવાનું રહેશે. ચલો વધીએ આગળ. હવે તો તમે જોયું છે મિત્રો મચકોડ અને ખેંચાણ. અમુક તમારા ખાડામાં અથવા દોડતી વખતે મચકોડ આવી જાય છે. તમે જોયું હશે. મચકોડમાં જોઈએ સાંધાના અસ્થિબંધન પર વધુ પડતા ખેંચાણથી ફાટવું. ક્લિયર છે? સાંધામાં જે અસ્થિ હોય અથવા સ્નાયુ ખેંચાઈ જતા હોય છે તેને શું કહે છે? મચકોડ આવી જતી હોય છે. પછી ખેંચાણ સ્નાયુઓ કે કંડરા અચાનક વધુ પડતા ખેંચાઈ જતા હોય છે. ખાડામાં પડવાથી તમારા સ્નાયુ અચાનક ખેંચાઈ જતા હોય તેને શું કહે છે? ખેંચાણ. ને આરઆઈસી સિદ્ધાંત જે તમને મચકોડ અથવા ખેંચાણ થતી હોય તેને સારવાર માટે ઉપયોગમાં આવે છે. ક્લિયર છે? જેમાં આરનો મતલબ હોય છે રેસ્ટ, આઈનો મતલબ હોય છે આઈસ, પછી સીનો મતલબ હોય છે કમ્પ્રેશન અને એનો મતલબ હોય છે ઇલિવેશન. ક્લિયર છે? આ તમને પૂછાય તો તમારે જવાબ આપવાના રહેશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે છે મિત્રો દાઝવું અને તેની પ્રાથમિક સારવાર. આ મિત્રો પોઈન્ટ તમે અગાઉ લેક્ચર નંબર 9માં પણ ભણાવેલ છે. ક્લિયર છે? જે દાઝી જવાની જે હોય છે તે પ્રક્રિયા એમાં આપણે કઈ રીતના સારવાર કરવી તે પણ આપણે સમજાવેલ છે. જેમાં કારણો આપે છે તો ગરમ પ્રવાહી, આગ, વીજળીનો ઝટકો અથવા રસ એનાથી દાઝી જતા હોય છે. ક્લિયર છે? પ્રકારો પ્રથમ ડિગ્રી ચામડી લાલ થઈ જવી. પ્રથમ ડિગ્રી એટલે ફર્સ્ટ ડિગ્રી હોય છે જેમાં તમારી ચામડી લાલ થઈ જતી હોય છે. પછી વધારે એનાથી વધારે તમે દાઝી જાઓ તો ફોલ્લા તમને પડતા હોય છે. પછી એનાથી વધારે તમે દાઝી જાઓ વધારે ખૂબ જ વધારે તમારે ઊંડા પેશીઓને નુકસાન થતું હોય છે. ક્લિયર છે? પછી ગરમીના સ્ત્રોતથી દૂર કરવું અને ઠંડુ પાણી રેડવું જોઈએ. ક્લિયર છે? હા, તમે ઉપાય કરશો ઠંડુ પાણી અથવા ગરમીના સ્ત્રોતથી દૂર રહેવું જોઈએ. ક્લિયર છે? ચલો પછી આગળ. દાઝ્યા પછી શું ન કરવું અને શું કરવું. ક્લિયર છે? તો ઠંડુ પાણી સતત રેડવું, સ્વચ્છ કપડાથી ઢાંકવું અને ફોલ્લા ફોડવા નહીં. પછી શું ન કરવું? તો બરફ સીધો લગાવવો નહીં, તેલ કે મલમ ઘસવું નહીં, ચોટેલા કપડાં ખીંચવા નહીં. એટલે કે જો તમારી દાઝી ગયા હોય ત્યારે તમારે કપડાં પણ ચામડી સાથે જે ચોંટી ગયા હોય તો તમારે તેને કાઢવાનો પ્રયત્ન કરવાનો નથી. ક્લિયર છે? અને તેલ કે મલમ ઘસવાનો પણ નથી. ચલો વધીએ આગળ. તમને સમજાઈ ગયું છે દાઝ્યા બાદ શું કરવું અને શું ન કરવું. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ઇલેક્ટ્રિક શોક એટલે વીજળીનો આઘાત. સૌપ્રથમ વીજળીનો પ્રવાહ મુખ્યત્વે સ્વિચમાંથી તમારે બંધ કરી દેવાનો રહેશે. પછી જો સૂકી લાકડીથી તમારે વાયર દૂર કરવો. ક્લિયર છે? પછી સાવચેતી દર્દીને ખુલ્લા હાથે અડકવું નહીં તો કરંટ તમને પણ લાગી શકે. એટલે મિત્રો જે દર્દીને કરંટ લાગ્યો છે તેને તમારે અડકવાનું નથી, કેમ કે કરંટ એના બોડીમાં પસાર થતો હોય તો તમને પણ કરંટ લાગી શકે છે.
પછી શ્વાસ તપાસો, શ્વાસ બંધ હોય તો CPR કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન આપવાનું રહે છે. ક્લિયર છે? CPR તમારે આપવાનું રહે છે શ્વાસ બંધ હોય તો. ચાલો વધીએ આગળ. હવે જો મિત્રો ઝેરની અસર, અમુક વખત મિત્રો ઝેર તમને અસર થતી હોય છે. મોંમાંથી વાસ આવી, ઉલટી થવી, બેભાન થઈ જવું, શ્વાસમાં તકલીફ, મિત્રો ઝેરની અસરો છે. ક્લિયર છે? ઝેરનો પ્રકાર જાણવો, એસિડ કે દવા, જો એસિડ હોય તો ઉલટી કરવી નહીં. ક્લિયર છે? પછી હોસ્પિટલ દર્દીને ઝેરની બોટલ કે અવશેષ હોસ્પિટલ સાથે લઈ જવા. ક્લિયર છે? આ બધા ઝેરની અસરો છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો પ્રાણીઓનું કરડવું, તો તેમાં કૂતરો કરડવું, ઘાની સાબુ અથવા પાણીથી સાફ રીતે તો એન્ટીરેબિસ રસી સમયસર લેવી. ક્લિયર છે? પછી સાપ કરડવો હોય તો ઘાની ઉપર પાટો બાંધવો, દર્દીને શાંત રાખવાની, દોડાવવું નહીં. જો મિત્રો સાપ કરડ્યો હોય તો તમારી ઘાની ઉપર તમારી પાટો બાંધી દેવાનો, જેથી તમારું શરીરમાં ઝેર વધારે ફેલાય નહીં. ક્લિયર છે? પછી દર્દીને હોસ્પિટલ તાત્કાલિક પહોંચવાનું હોય છે. આ જે છે મિત્રો એન્ટીવેન્સને જે સાપ વિરોધી રસી છે. ક્લિયર છે? જે સાપ કરડવા દર્દીને આપવામાં આવતી હોય છે એન્ટીવેનસ રસી. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો પ્રકરણ 4 કટોકટીની સ્થિતિ અને જીવનરક્ષક પદ્ધતિ, CPR અને બેભાન દર્દીની સારવાર. CPR અને દર્દીની સારવાર. ચલો વધીએ આગળ. જોઈએ મિત્રો બેભાન થઈ જવું, મગજને લોહી કે ઓક્સિજન પુરવઠો ઘટી જવું, ઓક્સિજન કે તમારું ઘટી જાય શરીરમાં, તો લોહી પહોંચતું ના હોય તો તમને બેભાન થઈ જતા હોય છે. પછી હાઈ બ્લડ પ્રેશર, આઘાત કે ડાયાબિટીસ, આ બધા કારણો છે બેભાન થઈ જવાના. પછી સારવાર, દર્દીને સપાટી પર સુવાડી પગ થોડા ઊંચા રાખવા, જેથી મગજ તરફ લોહીનું પરિભ્રમણ વધે. ક્લિયર છે? આ બધી સારવાર માટેના ઉપાયો છે. પછી શ્વાસ માર્ગ, ટાઈ કે કડક કપડાં ઢીલા કરવા, મોં સાફ કરવા. ક્લિયર છે? બેભાન અવસ્થામાં તમે CPR આપી શકો. ક્લિયર છે? ચલો વધીએ આગળ. જે જોઈએ મિત્રો CPRની તાલીમ. આ મિત્રો CPRનું ફૂલ ફોર્મ છે, તમે ખાસ યાદ રાખી શકો છો. મહત્વ, હૃદય બંધ પડી જાય ત્યારે શ્વાસ અને રક્ત ભ્રમણ ચાલુ રાખવા માટે જીવનરક્ષક પદ્ધતિ છે. પછી ચેસ્ટ કમ્પ્રેશન, છાતીની મધ્યમાં 2 હાથ ગોઠવી દર મિનિટે 100 થી 120ના ધબકારી દબાણ આપવાનું રહેશે. ક્લિયર છે? છાતીની મધ્યમાં 2 હાથ ગોઠવી દર મિનિટે 100 થી 120 ધબકારી દબાણ આપવું. પછી કૃત્રિમ શ્વાસ, દર 30 કમ્પ્રેશન પછી 2 કૃત્રિમ શ્વાસ આપવા જોઈએ. ક્લિયર છે? બધી CPR જેમાં હૃદય બંધ પડી જતા હોય છે, શ્વાસ અથવા રક્ત ભ્રમણ ચાલુ રાખવા માટે CPR તમે આપી શકો છો. ક્લિયર છે? ચાલો આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. જોઈએ મિત્રો આગળ. ગળામાં અન્ય કે વસ્તુ અટકવી જોઈએ. કે જો મિત્રો તમારા ગળામાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય તેને અટકાવવા માટે લક્ષણો. તો ગળામાં હાથ પકડવું, બોલી ન શકવું, ચહેરો નીલો પડી જવો, હેમલિક મેન્યુઅર, દર્દીની પાછળ ઊભા રહી પેટ પર અથવા હાથ રાખી પાછળ અને ઉપર તરફ જોરદાર દબાણ આપવું, જેથી તમે વસ્તુ અટકાવી હોય તે કાઢી શકો છો. હટવાયેલી વસ્તુ બહાર નીકળી જશે. ક્લિયર છે? તમે હેમલિક મેન્યુઅર જે છે પ્રોસેસ કરો તો તમે જે વસ્તુ અટકાઈ ગઈ હોય તે બહાર નીકળી શકે છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો હાર્ટ એટેક, હૃદય રોગનો હુમલો. તો લક્ષણોમાં છાતીમાં ભારે દુખાવો, ડાબા હાથમાં રેલાતો દુખાવો, ઠંડો પડશે અને આંખ ચડવી. ક્લિયર છે? આ બધા હૃદય રોગના હુમલાઓ છે. પછી પ્રાથમિક સારવાર, દર્દીને બેસાડો, આરામ આપો, ચુસ્ત કરો, ઢીલા કરો અને આસ્પિરિન ટેબ્લેટ આપો. પછી એમ્બ્યુલન્સ વિલંબ કર્યા વગર તમે એમ્બ્યુલન્સ 108ને ફોન કરવાનો રહેશે. ક્લિયર છે? તમને સમજાઈ ગયો હશે. હૃદય રોગના હુમલામાં શું કરવાનું છે તમારે. પછી સ્ટ્રોક અથવા લકવું. તો ફાસ્ટના નિયમો છે સ્ટ્રોક માટે. આ તમે યાદ રાખજો મિત્રો. એક શબ્દ તમને પૂછાઈ શકે એક્ઝામમાં કે ફાસ્ટમાં ના નિયમમાં જેમાં F શું દર્શાવે છે, તો તમારે યાદ રાખવાનું ફેસ, ચહેરા પર લખવું કે એક બાજુ ઝૂકી જવું. પછી એનો મતલબ આર્મ્સ, હાથ ઊંચા કરવામાં અશક્તિ. પછી એસનો મતલબ સ્પીચ, બોલવામાં અસ્પષ્ટતા. ટીનો મતલબ થાય છે ટાઈમ, તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાનું. ચા મિત્રો ફાસ્ટના નિયમ છે, તમે ખાસ યાદ રાખજો. ના ચલો ક્લિયર છે. વધીએ આગળ.
હવે જોઈએ મિત્રો હીટ સ્ટ્રોક અને લૂ લાગવી. તો કારણોના વધુ પડતી ગરમી અને ડિહાઇડ્રેશનથી શરીરનું તાપમાન વધી જતું હોય છે, જેને કહેવાય છે હીટ સ્ટ્રોક અથવા લૂ લાગવી. કહેવાય જે લક્ષણો ખૂબ તરસ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, પરસેવું બંધ થઈ જાય, બધા હીટ સ્ટ્રોક અથવા લૂ લાગવાના લક્ષણો છે. પછી સારવાર છાંયડામાં ખસેડવું, ઠંડા પાણીની પટ્ટીઓ મૂકી અને ORS એટલે છે. તમે મિત્રો મને જણાવજો ORSનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં. જ્યાં ORSનું સોલ્યુશન આપવાનું હોય છે, જેથી તેને હોય આરામ થઈ શકે છે. ચલો જે આગળ હવે જો મિત્રો આંખની ઇજાઓ અને રક્ષણ. તો રજકણ કે કચરો આંખ ચોડવીને સાફ પાણીથી આંખ ધોવી. ક્લિયર છે. આંખમાં ઈજા થઈ હોય તો. પછી રાસાયણિક ઈજા, એસિડ કે કેમિકલ છાંટા પડ્યા હોય તો ઓછામાં ઓછા 15 મિનિટ સુધી વહેતા પાણીથી આંખ સાફ કરવી. ક્લિયર છે. એસિડના છાંટા પડ્યા હોય તો 15 મિનિટ સુધી તમારી આંખ સાફ કરવી પાણીથી. પછી તીક્ષ્ણ વસ્તુ, આંખમાં કોઈ વસ્તુ પહોંચી ગઈ હોય તો તેને કાઢવાનો પ્રયત્ન ન કરો. કપડાથી ઢાંકી હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કરો. ચાલો ક્લિયર છે. પછી આગળ ચલો આ તમારી ખાસ કંઈ યાદ રાખવા જેવું નથી આમાં. ચલો પછી આગળ ફર્સ્ટ એડ કિટ વિશે આપણે લેક્ચર 9માં વાત કરેલી છે. ક્લિયર છે મિત્રો. તમે લેક્ચર જોઈ શકો છો, જેમાં આપણે બધા જ આ જે સાધનો હોય છે ફર્સ્ટ એડ કિટમાં, તે આપણે બધા જ સાધનો વિશે સમજાવે છે. ક્લિયર છે. ચાલો પછી આગળ બચાવ સ્ટ્રેચર વિશે પણ આપણે સમજાવેલ છે આગળના લેક્ચરમાં. આઘાતમાં શું કરવાનું છે જે આપણે સમજાવ્યું છે. કારણો રક્તસ્રાવ કે ગંભીર માનસિક શારીરિક સ્થિતિમાં આઘાતથી રક્તપિત્ત તંત્ર નબળું પડી જતું હોય છે. ક્લિયર છે. પછી લક્ષણો ઠંડુ પડશે, ફીકી ચામડી, નબળાવાની ઝડપી, ઘણા બધા શેના લક્ષણો છે તો આઘાતના લક્ષણો છે. ક્લિયર છે. પછી સારવારમાં દર્દીને સપાટ સુવાનું, પછી પગ ઊંચા રાખવાના, દાબોળ ડાળી શરીરનું તાપમાન જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. ક્લિયર છે. બધા આઘાતના લક્ષણો છે, તમે ખાસ યાદ રાખી શકો છો. ચલો વધી આગળ. પછી મિત્રો આપણે પાટા, જ્યાં બધા જ વાત કરી છે આગળના લેક્ચરમાં, ત્રિકોણ પાટા, રોલર બેન્ડેજ, બધા જ પાટા વિશે અહીં આપણે લેક્ચર 9માં વાત કરેલી છે. ક્લિયર છે. એ તમે જોઈ શકો છો. ચલો હવે જોઈએ મિત્રો ઇમરજન્સી નંબર તમારે ખાસ યાદ રાખવાના રહેશે. 108 તમે બધાની ખબર છે, એમ્બ્યુલન્સ ઇમરજન્સી મેડિકલ સેવા માટે. પછી 112 ઓલ ઇન વન ઇમરજન્સી, એટલે કે બધા જ યુનિવર્સલ નંબર છે ઇમરજન્સી માટે. પછી 101 ફાયર બ્રિગેડ માટે છે. ક્લિયર છે. ચલો હવે જોઈએ મિત્રો DRABC ઇમરજન્સી એક્શન પ્લાન. આ તમે ખાસ યાદ રાખજો. ફૂલ ફોર્મ ડી એટલે મતલબ ડેન્જર, જોખમ ચકાસો તમારી અને દર્દીની સુરક્ષા માટે. પછી આરનો મતલબ થાય છે રિસ્પોન્સ, દર્દીની પ્રતિક્રિયા તપાસો, લાવીને પૂછો. પછી એરવે, શ્વાસ માર્ગ ખુલ્લો છે કે નહીં તે ચકો. પછી બીનો મતલબ થાય બ્રીથિંગ, દર્દીને શ્વાસ લે છે કે નહીં તે તમારે ચેક કરવાનું રહેશે. પછી એનો મતલબ થાય સર્ક્યુલેશન, રક્ત ભ્રમણ, એટલે લોહીનું પરિભ્રમણ થાય છે કે નહીં, નાડી તપાસ. ક્લિયર છે. આ બધા DRABCના નિયમો છે. ક્લિયર છે ઇમરજન્સી એક્શન પ્લાન માટેના. તો તમારે નામ યાદ રાખવાના છે. ડીનો મતલબ, આરનો મતલબ, એનો મતલબ, બીનો મતલબ અને સીનો મતલબ શું થાય છે. ક્લિયર છે. ચલો પછી આગળ આ તમારી પ્રાથમિક સામાન્ય ભૂલો છે જે તમે વાંચી શકો છો. ક્લિયર છે. પછી તમારી સ્વચ્છતા અને સુરક્ષા રાખવાની છે. સારવાર આપનાર માટે તમારે શક્ય હોય તો ગ્લોવ્સ પહેરીને જ સારવાર કરવી. પછી લોહી કે શારીરિક પ્રવાહી છે તે સંપર્ક ના હોય તેની કાળજી રાખવાની. પછી સારવાર પૂરી થાય બાદ હાથ સાબુથી, ડેટોલથી તમારે સાફ કરવાના થાય છે. ક્લિયર છે. ચલો વધી આગળ. આમાં મિત્રો ખાસ યાદ રાખવા જેવું નથી અત્યારે. ક્લિયર છે. આ પ્રાથમિક સારવારનું મહત્વ આપેલ છે જે તમે પીડીએફમાં વાંચી શકો છો. ચલો મિત્રો લેક્ચર અહીંયા પૂર્ણ જાણ કરીએ છીએ આપણે. કોઈ પ્રશ્ન હોય, ક્વેરી, ક્લિયર છે, તમે કોમેન્ટમાં જણાવી શકો છો. પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકેલી જ છે બધા જ લેક્ચરોની, અને મિત્રો આપણે પ્લે લિસ્ટ બનાવેલી છે બધા જ લેક્ચરોની. ક્લિયર છે. આ લેક્ચર સિરીઝની અને MCQ સિરીઝની પણ. ક્લિયર છે. મળીએ મિત્રો લેક્ચર 11માં. થેન્ક યુ ફોર વોચિંગ.